અમદાવાદના પોસ્ટ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલના પરિવારમાં માતમ છવાયો છે. તેમના ભત્રીજા યશકુમાર ગોહિલ અને તેમની પત્ની રાજેશ્વરી બાનું ગોળી વાગવાથી રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. શું છે આખી ઘટના? આવો વિગતે જાણીએ. નમસ્કાર, સતરંજ ગુજરાતીમાં હું ભાવના પારેખ. ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ વસ્ત્રાપુરના એનઆરઆઈ ટાવરમાં રહેતા 33 વર્ષીય યશકુમાર ગોહિલ પોતાની માતાના રૂમમાં જાય છે અને કહે છે કે હું રિવોલ્વર ફેરવતો હતો અને ભૂલથી રાજેશ્વરી બાને ગોળી વાગી ગઈ છે. આપણે તેને હોસ્પિટલ લઈ જવાની છે. માતાના રૂમમાં જતા પહેલા યશકુમાર ગોહિલે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. જ્યારે 108નો સ્ટાફ ત્યાં પહોંચ્યો અને 28 વર્ષીય રાજેશ્વરી બાને ચેક કર્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. નિયમ મુજબ 108ના સ્ટાફે જ્યારે કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે પહેલા પોતાના કંટ્રોલ રૂમને જાણ કરવાની હોય છે. તે જાણ કરવા માટે બહારના રૂમમાં જઈને કંટ્રોલ રૂમને કોલ કરે છે. પરંતુ હજુ તેઓ ફોન કરી રહ્યા હતા ત્યાં જ અંદરના રૂમમાંથી ફરી એક ગોળીબારનો અવાજ આવ્યો. સ્ટાફ દોડીને અંદર જાય છે તો જોયું કે યશકુમારે પણ જાતે જ પોતાના માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. કંટ્રોલ રૂમથી જાણ થતાં જ વસ્ત્રાપુરના પીઆઈ LL ચાવડા તરત જ ત્યાં પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા તેઓએ એસીપી જયેશ બ્રહ્મભટ્ટ અને ડીસીપી હર્ષદ પટેલને જાણ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજાણ સહિત જોઈન્ટ પોલીસ કમિશનર નીરજ બડગુજર પણ તપાસ માટે દોડી આવ્યા હતા. હાલમાં બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના વધુ ગમગીન એટલા માટે છે કારણ કે ભાવનગરના વતની એવા યશકુમાર ગોહિલ અને ગોંડલના રાજેશ્વરીબાના લગ્ન માત્ર 2 મહિના પહેલા જ થયા હતા. યશકુમાર ગોહિલ ગુજરાત મરીન લાઇન્સમાં અધિકારી હતા. નજરે જોનારા એનઆરઆઈ ટાવરના સિક્યુરિટી ગાર્ડનું કહેવું છે દંપતી જ્યારે રાત્રે ઘરે આવ્યું ત્યારે ખૂબ જ ખુશ હતું. તેઓ હાથમાં હાથ નાખીને હસતા વાતો કરતા હતા. ઘરમાં પોતાનો વહાલસોયો દીકરોને પુત્રવધૂને ગુમાવનાર યશકુમાર ગોહિલના માતા સાથે પોલીસ અત્યારે સૌજન્ય રાખી રહી છે. પણ તેઓના જણાવ્યા અનુસાર ઘરમાં કે તેઓની વચ્ચે કોઈ કંકાસ નહોતો. તેઓ સંબંધીના ઘરે ડિનર કરવા ગયા હતા. શું આ ખરેખર અકસ્માત હતો કે પછી કોઈ અન્ય કારણ? પોલીસ હાલમાં બેલેસ્ટિક રિપોર્ટ અને FSLની મદદથી તપાસ કરી રહી છે. એક હસતા રમતા પરિવારમાં સર્જાયેલી આ કરુણાંતિકાએ સમગ્ર અમદાવાદને હચમચાવી દીધું છે. જો આપના પાસે પણ લાયસન્સ વાળું કોઈ હથિયાર હોય તો તે હથિયારને હંમેશા લોક એન્ડ કીમાં જ રાખવું જોઈએ. અને જો કોઈ તણાવ હોય તો ફેમિલી અથવા મિત્રોમાં વાતચીત કરવી જોઈએ અને બને તો સાયટ્રેટિક ડોક્ટરની વિઝિટ કરવી જોઈએ. જીવન બહુ અમૂલ્ય છે. આજે હું આપને નહીં પૂછું કે સ્ટોરી કેવી લાગી, કેમ કે આ એક કમનસીબ ઘટના છે. પણ આપના મતે આ ઘટનામાં શું ઘટ્યું હોઈ શકે? આપના પ્રતિભાવો અમને કોમેન્ટ્સમાં લખજો. સતરંજ ગુજરાતીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મને અને મારા સાથી સરફરાજ વોરાને રજા આપશો. ધન્યવાદ.